બપોરે જમવાનું મળશે, મારે રોટલા ઘડવાનું કામ ઓછું, તો એમ કે તો હાલો આપણે 2 જણા જઈએ. વળી પાછા તૈયાર થાય પછી એમ કે પણ આ ગરમીમાં ત્યાં જવું એના કરતાં તું જઈ આવ અને કથામાંથી એક થાળી મારા માટે લેતી આવજે. આપણે સતત, કારણ કે મન સંકલ્પ વિકલ્પાત્મક છે, એ તો શાસ્ત્ર કહે છે. મન સાથે સંકલ્પ વિકલ્પ બંને જોડાયેલા છે. એટલે તુલસીદાસજી અહીંયા હૃદય શબ્દ વારંવાર, હાર્દિક સંકલ્પ એ પૂર્ણ થાય જ. આમ પોતાની વાતો બહુ ન કરાય સાહેબ, પણ તમે મારા છો એટલે કહું. આવા હું મારા અનુભવ તો ક્યારેય લખવાનો નથી, ક્યારેક આવું બોલી નાખું તમને. બાકી આવા હાર્દિક સંકલ્પો મેં મારી નજરો સામે સફળ થતા જોયા છે. એટલે ભરોસો રાખવા માટે કહું છું. ભરોસો ધાર્યું હોય એવું થઈને ઊભું રહે છે. કારણ કે એમાં આપણો કોઈ સ્વાર્થ વિકલ્પ ન હોવો જોઈએ. આપણે ત્યાં જૂની વાત નથી કે માણસે અડદની દાળની બાધા લીધી, અડદની દાળની બાધા, અને એને અડદની દાળ ભાવે બહુ. એક જગ્યાએ મહેમાન થયો અને એવી સરસ ગૃહિણીએ અડદની દાળ બનાવી અને અડદની દાળ આપી. અને આણે કીધું કે ભાઈ મારે તો બાધા છે. તો કે પણ એવી બાધાઓ હોય, ખાવા પીવામાં બાધાઓ ન હોય, ભૂખ્યા મરી જઈએ, એના કરતાં આવી બાધાઓ ન કરાય. એટલે એણે તરત જ કીધું કે આખડી રે આખડી, તું અડદની દાળ ઉપરથી કઢીમાં વહી જા. આપણે કઢી નહીં ખાવી, બાકી અડદની દાળ ખાવી. આમ કરીને તરત જ વિકલ્પ લાવ્યો અને ઉપાડી ગયો એક તાહળી, એક રોટલો ચોળીને ખાઈ ગયો. જીવના સંકલ્પમાં વિકલ્પો બહુ આવે. શિવનો સંકલ્પ કૈલાસ ઉપર, કૈલાસ અચલતાનું નામ છે, હિમાચલ. અચલ માની સ્થિર, જેનો સંકલ્પ. એટલે વેદો કહે તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. એટલે વેદો આ વાત કહે છે. તો આપણા સંકલ્પો ચલિત હોય છે, વિકલ્પયુક્ત હોય છે. આપણે કોઈને કોઈ બારી ગોતી લઈએ છીએ, કોઈને કોઈ બચાવ કરી લઈએ છીએ. ત્યારે શિવનો સંકલ્પ અચલ હોય છે. એવી શિવ સંકલ્પની કથા જ્યારે આપણે ઉપાડી છે ત્યારે એક પ્રશ્ન એવો પણ છે, બાપુ ઊંઘને માટે તબિયતને કારણે ડૉક્ટરે સ્લીપિંગ પિલ્સ, ઊંઘની ગોળી ખાવાનું કીધું છે. કીધું હોય તો એ વ્યસન છે? એની અસર આપણી માનસિકતાને, બુદ્ધિને, ચિંતનને, સ્મરણને અસર કરે તો એ ગોળી લેવી કે ન લેવી? ભાઈ આ ડૉક્ટરનો વિષય છે. તમે ડૉક્ટરને પૂછો ને, આ બધા કામ મારે જ કરવા? હા, એક સમય હતો અમારે ભાગવત કથાકારો, ભટ્ટદાદાઓ, શાસ્ત્રીઓ, એ વૈદું પણ જાણતા. 7 દિવસ ભાગવતની કથા કરે, ગામના કેટલાક રોગ કાઢી નાખે. સાહેબ આ બધું અમારો જગજીવન દાદા પંડ્યા તલગા જરડાના ભાગવતકાર કેટલું વૈદું કરતા હોય, આ બધું કરતા. પણ હવે આ ઊંઘની ગોળી લેવી કે ન લેવી એ પછી વ્યસન બની જાય, એની ચિંતા હોય તો ડૉક્ટરને. અને હવે આટલી ઉંમર પછી ઊંઘ ન આવે તો હું ગુમાવવાનું છે? બેઠા બેઠા રામ નામ લો ને સાહેબ. ઊંઘ છો વળી પાછું, એના કરતાં હરિ નામ લો. ઉંમર થાય પછી આવી નાની નાની વાતોમાં જેને ભજન કરવું એને બહુ પડવું નહીં, અને પડવું હોય તો મને પૂછવું નહીં. ડૉક્ટરને પૂછો, એ એનો વિષય, હું કાંઈ થોડું આ જાણું, એને પૂછો. અમે અમેરિકા મારે જવાનું થાય કથાને લીધે, તો અમારા દાણીભાઈ, ગિરીશભાઈ દાણી, અમદાવાદવાળા, એ અમારી સાથે હોય જ. બધી વ્યવસ્થા એ કરે. એને થેપલાય આવડે ને ચા બનાવતા આવડે ને બધું એને આવડે. અને એને અમારા ઉપર ઘણું કરતા આવડે. એને કોઈ ન કરે એટલું કરે અમારા ઉપર. આ કરવું જ પડશે, આ કરવું જ, એટલો એની લાગણી, એનો ભાવ, બધું જ કરે. એટલે પ્લેનમાં 12-14 કલાકની ફ્લાઇટ હોય એટલે મારે તો સૂઈ જ જવાનું હોય. થેપલાને ચા એને ખાઈ લઈ અને પછી એટલે તરત જ દાણીભાઈ આવે, બાપુ આ ગોળી લઈ લે. શેની ગોળી? ઊંઘવાની. મેં કીધું મને એમ ન આવે છે. તો કે નહીં બાપુ, આમાં તમે જુઓ તો ખરા, એવી ઊંઘ આવે. આટલા વર્ષોથી એ હંમેશા ગોળી લાવે, હું ના પાડું, એ હંમેશા લાવે.
એનો ઈ શિવ સંકલ્પ, મારો આ શિવ સંકલ્પ. એણે એનો સંકલ્પ ન છોડ્યો, મેં મારો ન છોડ્યો. પણ એ હંમેશા કહે બાપુ આ ગોળી લે. અમુક વસ્તુ વ્યસન બની જાય એ હદ સુધી એનું સેવન ન કરો. વ્યસન, દવા પણ વ્યસન ન બનવું જોઈએ. પછી ટેવ પડી જાય ને પછી તમે મુશ્કેલી પડશે. બાકી ડૉક્ટર સલાહ આપે, કોઈ વૈદ સલાહ આપે, વૈદ તીર્થે અનારોગ્ય, જેનું આરોગ્ય જખવાણું એનું વૈદ એ તીર્થ છે. પૂછવા ઠેકાણું એ છે. મારા મહેન્દ્ર બાપુ છે વૈદરાજ, એને હું ઘણી વખત અમારા રામાયણમાં જે ઔષધિની વાતો આવે તો હું એને પૂછું કે આમાં તમને શું લાગે છે, તો એ સરસ જવાબો આપે. ચરક સંહિતાન શાસ્ત્રોમાંથી શ્લોકો સાથે ઉદ્ધૃત કરે. એવું કરે. જે પૂછવા ઠેકાણું હોય એને ગામડામાં છે ને કોઈક ગુજરી જાય ને એની નનામીના અમુક નિષ્ણાતો હોય એની પાસે જ જવાય. એને જળઝીણની 11ની પાલખી ન આવડે, નનામી તમે એના નિષ્ણાતો જ હોય. કોઈકને હળગાવવા માટે એ અમુક નિષ્ણાતો, આમે તે જીવતા આમે તે હળગાવવાવાળા નિષ્ણાતો હોય છે ગામમાં. અમુકનું કોઈ એને આમ આવડે, આમ કરાય, આમ નનામી બંધાય, જાઓ. એને જળજીણી 11ના ઠાકોરજીની પાલખી બનાવતા ના. સૌનું પોતપોતાનું ક્ષેત્ર હોય. તો આ તમે ઊંઘની ગોળીનું પૂછ્યું છે એટલે એ વાત તો એક સવાલનો જવાબ તમે આપ્યો. બાપુ ઓમકાર શબ્દનો ઉપયોગ ગાયત્રી મંત્રમાં, વેદ મંત્રમાં તથા શિવ મંત્રમાં, જૈન મંત્રમાં શરૂઆતમાં હોય છે, બરાબર છે. પરંતુ રામ મંત્રમાં શરૂઆતમાં શ્રીથી થાય છે એવું નથી. ઓમ રાંગ રામાય નમઃ આ મૂળ મંત્ર વૈદિક રીતે તમે લો તો ઓમથી શરૂ થાય છે, ષડાક્ષર મંત્ર. રાંગ રામાય નમઃ, ઓમ રામાય નમઃ, એમ ઓમ રાઘવાય નમઃ આ મંત્ર આવી રીતે શરૂ થાય છે. પણ રામ મંત્રની સાથે ઓમ નથી લખાણું. એનું એક જ કારણ કે રામ એ પોતે જ ઓમ છે. એ ઓમકાર રૂપ છે. રામ એટલે ઓમ, ઓમ એટલે રામ. એટલે ત્યાં ઓમ લગાડવાની જરૂર નથી. હા જરૂર શ્રી રામ જય રામ જય જય રામ આપણે શ્રી લગાડીએ છીએ, પરંતુ રામ સ્વયં ઓમકાર છે એટલે બહુ તકલીફ નહીં હોવી જોઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી ગુરુચરણ સરોજ રજ. બાપુ માણસની ચોપાઈમાં ક્યાંય ઓમકાર નથી. જોકે ગોસ્વામી તુલસીદાસ રચિત પવિત્ર ગ્રંથોમાં રામ શબ્દ 1443 વાર અને સીતા શબ્દ 147 વાર પ્રયોજવામાં આવ્યો છે. બાપુ આપની સાધુ 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 ધૂનમાં ઓમકાર કે શ્રી શબ્દ આવતો નથી. સાધુને કોઈ વિશેષણની જરૂર નથી. ન ઓમકાર ન શ્રી, કોઈ જરૂર નથી. એ નગદ મૌલિક શબ્દ એ બરાબર. સાધુ તો પ્રેમનો પરખંદો અને મોટા ઘરનો બંદો હોય છે. એવું પાર્થ હરિયાણી લખાય છે, મોટા ઘરનો બંદો હોય છે એનું કરાવવું. એટલે એની આગળ કાંઈ બીજું કાંઈ લખવાની વિશેષણની જરૂર નથી. ઓમ શાંતિ 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 કરવું પડે, ત્યાં ઓમ લગાડવું. પણ સાધુ 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 ત્યાં કશું લગાડવાની કોઈ લટકણિયાની જરૂર નથી. જે એન્જિનને બહુ ડબ્બા લગાડવા પડે ને એ પેસેન્જર ટ્રેન ન હોય, ગુડ્સ હોય. એમ જે નામની પાછળ અનેક લટકણિયા લગાડવા પડે એ લોકોના માણસ નથી હોતા. એ તો બધા ગુડ્સ છે, બધા ભાર વહન કરે. આટલા બધાને ખેંચવા પડે આપણે. વિશ્વસંત માંડ આ બધું અમે કઢાવ્યું ભાઈ. વિશ્વસંત મોરારી બાપુ, રાષ્ટ્રીય સંત મોરારી. અરે મોરારી બાપુ કયો સંત? એને મોરારી બાપુ રહેવા દો ને ખાલી. તમે મારા આટલા વર્ષોની કથાનો એક મૂલ્યાંકન કર્યું. મેં કોઈ દિવસ કથામાં કોઈને પ્રલોભન નથી બતાવ્યું અને કોઈને ભય નથી બતાવ્યો. કોઈ પણ મને કહે કે મેં ભય બતાવ્યો, કામ નહીં કરો કામ, અને કોઈ કે તમે કથા સાંભળશો તમને મોક્ષ મળી જશે અને તમે બધા તો તમને સિદ્ધિમાં નકો.
આ વાત કદી હું કરું નહીં. હા, સાવધાન કર્યા હોય, સાવધાન કર્યા હોય, સમાધાનો આપ્યા હોય. ભાઈ આજે આખું ધર્મ જગત ભય અને પ્રલોભનની પાછળ દોડે છે. મોટા મોટા ભયો બતાવવામાં આવે છે અને પ્રલોભન, આમ કરશો તો આમ થશે, આટલું કરશો તો તમારા ઘરે રિદ્ધિ સિદ્ધિ થશે. કથા સિદ્ધિ નથી આપતી, કથા શુદ્ધિ આપે છે. મને ને તમને શુદ્ધ કરે છે એવી કથા. તો શિવ સંકલ્પ હાર્દિક હોય છે, બૌદ્ધિક નથી હોતો. એ ટોટલી હાર્દિક હોય છે. તો આવું બધું કેટલું ચાલતું હતું ભાઈ, રાષ્ટ્ર સંત ને વિશ્વ સંત ને. અરે ભાઈ મુકુંદભાઈ, માણસને શું છે, માણસ નથી રહેવા દેવું, બસ એને કંઈક બીજો બનાવી દેવું. માણસને માણસ રહેવા, દેવતા બનાવી દો ને એટલે એનું કામ મૂર્તિ બનાવી દો એટલે આપણે જેમ ફાવે એમ કર્યા કરીએ. એ કાંઈ આપણને વઢે નહીં, ક્યાંય અડો આવે નહીં, મૂર્તિ બનાવી. માણસને માણસ રહેવા દો. અને સાધુ હશે તો એનો અનુભવ તો તમને ડગલે ને પગલે થશે. આ બજરંગદાસ બાપુએ કયો પ્રચાર કર્યો, ડગલે ને પગલે લોકોના અનુભવો થયા છે. હરિરામ બાપા ગોદડિયા કયો પ્રચાર કર્યો, ડગલે ને પગલે લોકોના અનુભવ. રણછોડગીરી બાપુ ડગલે ને પગલે બધાને અનુભવ થાય. પણ લોકોને કંઈક ને કંઈક કરવું છે, બસ એવું છે. ગમે તેટલું આપણે કહીએ ને કે આમ નથી આમ નથી, તોય કે નહીં એ તો બાપુ છુપાવે છે હો, બાકી બાપુ તો બાપુ ખાક. બાપુ કયો બાપુ? બાપ. શિવ સંકલ્પ હાર્દિક હોય છે, બૌદ્ધિક નથી હોતો. પણ હવે આપણા સંકલ્પો સ્વાર્થી હોય છે, અધીરા હોય છે, વિકલ્પવાળા હોય છે, પાપયુક્ત હોય છે. હવે આવા સંકલ્પો આપણા હોય તો એ ખોટા સંકલ્પોના અપરાધમાંથી બચવું કે એનો એક મંત્ર છે. એ મારે આપને કહેવો છે. બીવું નહીં, પણ અકારણ ઊભા કરેલા આપણે જે પ્રપંચો, એ અપરાધોમાંથી બચવા માટે શું કરવું, એનો એક શ્લોક છે. એ મારે આપને કહેવો છે. તમારી પાસે સમય છે ને? આ બધું કહું એનો સમય છે ને તમારી પાસે? તો પછી બોલું. અને તમારે હાથ પાડવી પડે ને. હવે જાઓ કે 1 વાગ્યા સુધી હું છોડું એમ નથી સાહેબ, તમારે હાથ પાડવી પડે. હું પંજાબ કથા કરવા ગયો પહેલી વાર કે બીજી વાર, તો પંજાબી લોકોનો પ્રેમ તો બહુ 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 સખત પ્રેમ હોય સાહેબ, સખત પ્રેમ. એટલે હું ટ્રેનમાં ગયો ને ટ્રેનમાંથી ઉતર્યો, 8-10 ગાડીઓ ફૂલથી સજાવેલી હતી. એક પંજાબી કે બાપુ તમારે આ ગાડીમાં બેસવાનું છે, બીજો કે નહીં, સરદારો બધા સાહેબ અને 5 હાથ પૂરા. અને બાપુ તમારે આમાં બેસવું, બીજો કે આમાં બેસવાનું, ત્રીજો કે આમાં. અમે કીધું છે તમારે આમાં જ બેસવું. એટલી બધી તકરાર કરી સાહેબ, સખત પ્રેમ એનો, સખત. આપણે પચાવી ન શકીએ સાહેબ, એવો હોય પ્રેમ જ. જરા અડધા કલાક સુધી હું વિનંતી કરું, સિક્યુરિટીવાળા કહે અરે પણ તમે આ બાંધો છો શું કામ? કે નહીં, અમારો નંબર હતો, હા અમારી ગાડીમાં તમે જો ને. પણ 10 ત્યારે મેં વિનંતી કરી કે તમે બધા જ અમારો ઉતારો છે, જાઓ હું ટેક્સી કરીને આવું છું. કરવું શું કામ? ટેક્સી કરીને આપણે ટેક્સી કરીને જવામાં વાંધો શું? આપણે તો રિક્ષામાં વયા જઈએ ને, ગમે તે રીતે. એટલે હું ગયો. પછી સાંજે બધાને મળું એટલે પંજાબી બહેનો આવી અને ગીતો ગાય કે પડ ગયે પંજાબી કે પલ્લે બાપુજી તેરી બલ્લે બલ્લે. આવું ગીત ગાશે કે તમે પંજાબીઓના હાથમાં આવી ગયા છો, હવે તેરી બલ્લે 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 બલ્લે. 8 દિવસ સુધી આ બલ્લે બલ્લે હાલ્યું. પછી 9મે દિવસે જ્યારે કથામાં બધા પકડાઈ ગયા એટલે 9મે દિવસે મેં કીધું કે પડ ગયે बापू ने पल्ले पंजाबी तेरी बल्ले बल्ले. अब कहाँ जाओगे, अब कहाँ जाओ?
એટલે હવે હું તમને કહું કે સમય, તમે કહો કે નથી સમય, તમારે હાથ પાડવી પડે કે સમય છે. અપરાધ ન કરીએ પણ કદાચ થઈ જાય તો એમાંથી મુક્ત. આપણો કલાપી બહુ સીધા સાદા, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. પસ્તાવો, પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિતમાં તો વિધિ હોય, એમાં હું બહુ ન જાઉં, એ આખો કર્મકાંડનો વિષય છે. પણ પસ્તાવો, ભૂલ થઈ ગઈ સાહેબ, અમારી અમે માણસથી થઈ ગઈ ભૂલ. એ પસ્તાવાની એક ગંગા લાઠીએ સુરસિંહજી ગોહિલ આકાશમાંથી ઉતારી. હા પસ્તાવું વિપુલ ઝરણું. અને સ્વર્ગમાંથી જેમ સ્વર્ગની ગંગા શિવની જટામાં આવી, એમ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી. તત્ક્ષણ ડૂબકી મારી નથી પસ્તાવામાં, અને શુદ્ધિ આવી નથી. એટલે પ્રાયશ્ચિતમાં તો વિધિ હોય, અને એ પણ જરૂરી કર્મકાંડમાં કે ભાઈ તમે આમ કર્યું છે એટલે આમ કરો, આ કરો, એ બધું જ જરૂરી છે. પરંતુ પસ્તાવો, મને તારી એક સ્મરણ રહે તો બીજું બધું જ મને છૂટશે. દેખી બુરાઈ ના ડરું, મને શી ફિકર છે પાપની, બુરાઈ ને ધોવા બધે ગંગા વહે છે આપની. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. થઈ જાય માણસ, કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, અને છે આખરે તો એકલી, અને એ જ યાદી આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. કલાપી તો બાપ, આપણાથી કંઈક થાય તો એના નિવારણ માટે ઉપાયો છે. આપણે વિદ્યા ભણતા હોઈએ, કોઈ વિદ્યાપીઠમાં હોઈએ, કોઈ સારી સંસ્થામાં હોઈએ, અને એ સંસ્થાના નિયમો આપણે પાળી ન શકીએ, ઉપરથી દંભ કરીએ, અને એ નિયમોને, એ મૂલ્યોને, વડીલોએ સ્થાપિત કરેલા મૂલ્યોને આપણે નિભાવી ન શકીએ, તો એ જે ઘટના ઘટે છે એનું નિવારણ ક્યાં થાય? શાસ્ત્ર કહે છે વિદ્યા તીર્થે જગતિ વિબુધા. વિદ્યા તીર્થમાં જો મારીને તમારી કોઈ ભૂલ થાય તો સજ્જન માણસ, સમજદાર માણસ, વિચારક માણસ, ચિંતક માણસ, જે આચરીને જગતને કહેતો હોય, એની પાસે જઈ અને એ તીર્થમાં આપણા દોષોનું નિરાકરણ કરાય. યુવાન ભાઈ બહેનો, ભણતી વખતે જો કંઈ આપણાથી અપરાધ થયો હોય તો વિબુધ જન, તુલસીદાસજી વિબુધ જનને બહુ માને. વિબુધ વિપ્ર ગુરુચર બંદી ચરણ કર જોરી. વિદ્વાન હોય, વિચારક હોય, પંડિત હોય, જેનામાં કંઈક પડ્યું છે, એની પાસે જવાથી આમાંથી આપણે મુક્ત થઈએ છીએ. છોકરાઓ શીખજો બાપ, શીખજો. પણ આમાં શું છે કે ભૂલ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. આટલા વર્ષોની યાત્રામાં હું જોઈ શક્યો છું, ઘણા માણસો ભૂલ સ્વીકારે જ નહીં, એને તો કાંઈ ન થઈ શકે. કબૂલ તો ન કરે, સ્વીકારે પણ નહીં, અને બીજાની ઉપર નાખી દે. આ બધો અમારા અનુભવો છે. હું આ શિખામણ નથી આપતો, પણ જે જોયું છે તે કહું છું. વિદ્યા તીર્થે જગતિ વિબુધા. શંકરાચાર્ય કહે છે સજ્જનનો સંગ કરો અને ગોવિંદને ભજો, એ અપરાધમાંથી મુક્તિ મળે છે. બીજું, સાધવ સત્ય તીર્થે. સાધુ કદાચ ક્યાંક ભૂલ કરી બેસે, કરે જ નહીં. વિશેષણ મુક્ત સાધુ, એની એક યોજનમાં ભૂલો ન આવે. જોજન એક પ્રજંત, ત્યાં માયાનો કોઈ વિસ્તાર સ્પર્શી ન શકે, એવી સાધુતાનો મહિમા છે.
રામચરિતમાનસમાં સાધુ શબ્દ ઘણીવાર આવ્યો, બહુવિધિ સાધુ, સબવિધિ સાધુ, પરમ સાધુ, એક જ, પણ સાધુતા શબ્દ પણ એક જ વાર આવ્યો છે, વિરલ છે આ. સત્ય તીર્થે સાધવ, કોઈ સાધુથી કાંઈક ભૂલ થઈ જાય, થાય, માણસ છે યાર, સામાના કલ્યાણ માટે એને ક્યાંક ખોટું બોલવું પડ્યું હોય, આ છે સામાના કલ્યાણ માટે, કે ભાઈ નહીં થઈ શકે, આમ નહીં, તો એ ભૂલ, પણ એનું નિવારણ છે સત્ય તીર્થે સાધવ. સત્યને પકડી રાખવું, જેટલી માત્રામાં પકડી રખાય એટલું સત્યને પકડી રાખવું. આપણે 100% સત્ય તો ક્યાં પાળી શકીએ, પણ જેટલી વધારે માત્રામાં હોય. હું રમૂજમાં કયા કહ્યું, સ્કૂલમાં ઇન્ટરવ્યૂ હતો, છોકરાઓની લાઈન હતી, તો ઇન્સ્પેક્ટર જે ઇન્ટરવ્યૂ જે કરતા હશે એ બધા બેઠા હતા, એમાં એક છોકરો ગયો અને પહેલાં જે ઇન્ટરવ્યૂ કરતા હતા એણે છોકરાને પૂછ્યું કે 45માં 9 ભેળવીએ તો કેટલા થાય? 45 ને 9 નાખીએ તો કેટલા? ઓલો કે 72. 45માં 9 નાખો તો 72 થાય, 54 થવા જોઈએ ને. 72 સીધો છલાંગ માર્યો. પેલા કીધું તમે જઈ શકો છો, કર્યા કરો 72. બીજો ગયો, એને પૂછ્યું 45માં 9 ભેળવીએ તો 108. આને 108, તમે જઈ શકો છો. રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર હું અવાજની પરીક્ષા આપવા ગયો ને સાહેબ, વર્ષો પહેલાંની, 62. ત્યારે લાઈવ પરીક્ષા થતી ને, આપણને રૂમમાં બેસાડે અને પછી આપણને ગાવાનું કે એમાં ગયો. એને પૂછ્યું, એને મેં જવાબ આપ્યા, સૂર પણ પકડ્યો. મારી દ્રષ્ટિએ મેં સૂર પકડ્યો હતો, પણ એનો સૂર નબળો હતો, જે હોય તે. એણે એટલું જ કીધું, તમે જઈ શકો છો. એટલે સમજી ગયા કે બસનું ભાડું ખર્ચીને આવ્યા અને આમાં કાંઈ આપણું વળે એમ છે નહીં, તમે જઈ શકો છો. તમને જવાબ આપશે. ત્રીજે દિવસે પોસ્ટ કાર્ડ આવ્યો કે તમને પાસ કરવામાં નથી આવ્યા. સમય હોય છે સાહેબ, સમય હોય. હવે એ આકાશવાણીવાળા ડબલું લઈ લઈને મારી પાછળ ફરે છે, બાપુ આટલું રેકોર્ડિંગ કરાવી દો, આટલું રેકોર્ડિંગ કરાવી દો, આટલું. સમય છે સાહેબ, ધીરજ રાખો ને તો બહુ ફાયદો થાય, ડિપ્રેસ ન થવું. કેટલું હવે બીજી વાત, સ્ટુડિયોમાં જઈને મારે હવે ગાવું પડ્યું. રાજકોટ સ્ટુડિયોમાં શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન રેકોર્ડિંગ કરાવવું પડ્યું. સમય હોય ત્યારે બધું થાય સાહેબ, સમય ન હોય ને તો બધું એમ જ થાય. પિસ્તાળીસમાં 9 નાખો એટલે ઓલા કીધું 108, સીધી એક માળા કરી નાખી, સીધી નાપાસ. ત્રીજો આવ્યો, એને પૂછ્યું 45માં 9 ભેળવીએ તો કેટલું? 135. એને કહ્યું. છેલ્લો છોકરો આવ્યો અને એને પૂછ્યું કે 45માં 9 નાખો તો કેટલા થાય? કે 50. એ પાસ થઈ ગયો. જવાબ સાચો નથી પણ પાસ થયો. પાસ થઈને બહાર નીકળ્યો, બધા છોકરાઓએ પૂછ્યું કે તું પાસ થઈ ગયો? કે તને શું પૂછ્યું હતું? તમને ત્રણેયને પૂછ્યું, એ જ મને પૂછ્યું. 45માં 9 નાખીએ કે તે 72 કીધું, ઓલા 108 કીધા, ઓલા 135 કીધા હતા ને, કેટલા કીધા? 135 કીધા. તે કે મેં 50 કીધા. તો એ પાસ થઈ. કે મારો જવાબ સત્યની નજીક હતો. જેટલું સત્યની નજીક જીવાય એટલું પાસ થાય. વિનોબાજી લખે છે કે આ જગતમાં 2 શક્તિ છે, એક શસ્ત્ર શક્તિ અને બીજી શબ્દ શક્તિ. વિનોબા બહુ મોટી વાત કરે છે. શસ્ત્ર શક્તિ આ દુનિયામાં આપણે જોઈએ છીએ કે લોકો કેમ કરે છે. બીજી શક્તિ છે શબ્દ શક્તિ. પણ શબ્દ એનો અમોઘ હોય ત્યારે વિનોબાજી 3 વસ્તુ બોલે છે. એનો શબ્દ અમોઘ હોય, ફગે નહીં. જેની પાસે 3 નિષ્ઠા હોય, એક સત્ય નિષ્ઠા, બીજી મૌન નિષ્ઠા અને ત્રીજી
સમશીલ નિષ્ઠા, શાંત નિષ્ઠા, આ ત્રણ નિષ્ઠા જેનામાં હોય એની શબ્દ શક્તિ અમોઘ હોય છે. એ બોલે અને નિહાલ થઈ જ જાય. તો બાપ માણસીય થોડીક ભૂલ થઈ જાય તો શાસ્ત્ર કહે છે સાધવ, એ આવી રીતે કરે તો એ તીર્થમાં એની મુક્તિનો માણસ છીએ તો આવું થાય. બાકી જે સાધુ શબ્દ મારી દ્રષ્ટિએ એમાં તો બીજું કંઈ આવે જ નહીં. છોડો. સત્ય તીર્થે સાધવ સત્ય તીર્થે, જેટલું સત્યમાં જીવાય એટલું આમાંથી મુક્ત થવાય. ગંગા તીર્થે મલિન મનસા, જેનું મન મલિન છે, અશુદ્ધ છે, એનું ગંગા તીર્થ છે, જે મનને શુદ્ધ કરે. ભગવતી ગંગામાં માણસ મલિન મનવાળો શુદ્ધ થાય. ગંગા તીર્થે મલિન મનસા યોગીનો ધ્યાન તીર્થે, યોગીઓનું તીર્થ ધ્યાન. યોગી ધ્યાન બેઠો એનું તીર્થ. યોગની પ્રક્રિયામાં કંઈક ભૂલચૂક થઈ હોય તો એ ધ્યાનમાં બેસી જાય. પણ ધ્યાન બાન કરો, યોગા કરો ને તો કોઈ અધિકારી ગુરુને પૂછીને કરજો. હા, તો જ થાય. નહીંતર કાંઈકનું કાંઈક થાય. યોગીને રોગી થતા વાર નથી લાગતી. એટલે યોગ્ય ગુરુ મળે તો કરજો. શાહબુદ્દીનભાઈ રાઠોડ કહે ને કે રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર યોગના ક્લાસ ચાલતા. એટલે સવારે રેડિયો સ્ટેશન ખુલે. કેમ ખુલે? બસ ખુલી ગઈ. બસ એટલે યોગ ટીચર આવે રેડિયો ઉપર કે જો આપણે યોગાના ક્લાસ શરૂ કરીએ છીએ. શાહબુદ્દીનભાઈ કહે એટલે એની આખી વાત આખી જુદી હોય. એની પાસેથી સાંભળી. જો સજ્જનો, યોગીઓ, યોગિનીઓ, તમે તમારા રૂમમાં ઊની આસન બિછાવી અથવા તો ખાદીનું કપડું બિછાવી અને તમે આવી રીતે બેસો. અને બેસતા પહેલા ઓરડાના કમાડ બંધ કરી દો. જરા કંઈ જો તિરાડ હશે તો ધ્યાનમાં ભંગ પડશે. અને આપણા વેણી ધોકાવાળા જે મકાનના બારણા હોય છે બંધ કર્યા. યોગીઓ, એમાં હાંકળ બંધ કરીને હાંસી નાખી દો. હાંસી નાખી. અને હવે તમે કમરથી તે કરોડરજ્જુ અહીં સુધી એને આમ ટટ્ટાર રાખો. હવે સ્વભાવમાં ટટ્ટાર રહેવાનું શીખ્યા હોય એને ટટ્ટાર થવા મારો ના, ટટ્ટાર થઈ ગયા. તમારી બે આંખો નાકના ટેરવા ઉપર રાખો અને ધીરે ધીરે તમારો જમણો પગ છે એ બે હાથે ઊંચો કરી અને ધીરે 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 તમે જમણે ખભેથી ડાબા ખભા તરફ તમારો જમણો પગ આમ કરી નાખો. હવે આ યોગા કહેવાય? મારી નાખવાની વાત છે. એટલે હિંમતવાળો યોગી, હઠ યોગી, માંડ માંડ પગ અને લાકડા જેવા પગ કડાકા બોલે ચડાવી દીધું. મિત્રો, હવે ડાબો પગ એવી જ રીતે તમે ઊભો કરો અને ડાબા ખભા ઉપર નાખી અને ડોકમાં ચોકડી કરી નાખો. એટલે મહેનત કરી કરી અને ડાબો પગ ચડાવ્યો. પછી બધા ક્લાસ ચાલ્યા. 2 કલાક થઈ. પણ આને એવા બે પગની આંકડી મારી, ચોકડી મારી, હવે પગ ઉતરે નહીં. અને દરવાજો બંધ હતો, હાંકળ અને એમાં હાંસી નાખી દીધેલી. અને યોગી એવો અકળાણો સાહેબ, કારણ કે બે પગ આમ અને આમ થાય.
આમ થાય. 2-3 કલાક યોગ સાધના ચાલી, રેડિયો સ્ટેશનનો કાર્યક્રમ બદલી ગયો, વિવિધ ભારતી આવી ગયો, અને યોગી હજી એ જ મુદ્રામાં. છોકરાઓને એમ થયું કે આ બાપો દરવાજો કેમ ખોલતો નથી, ગયો ક્યાં? પણ આ બધું બંધ કરીને બેઠો હતો. એક જાળિયું હતું, બાપા બાપા, પણ બોચર બોલે કેમ? જાળિયું તોડીને છોકરાઓએ ડોક્યું કર્યું. તો આ બાપો તો આમાં આમાં આમ થયું. ઓલું રમકડું નથી આવતું, ઘડી કામ થાય, ઘડી કામ થાય, ઘડી કામ થાય, એવો રાજહંસ એવી રીતે આમ આમ થાય. બાપા શું? બીજી બધી વાત મૂકો, દરવાજો ખોલીને અંદર આવો અને મારા પગ નીચે લાવો. પણ કે દરવાજો તમે બંધ કર્યો, તમે ખોલો તો મારાથી ખોલાય એમ નથી. હવે હું બીનું પદ ચલાવી, હવે હું પગ વગર ચાલવાનો છું, પાણી ઉપર ચાલવાનો છું, હવે હું યોગી થઈ ગયો. છોકરાઓએ દરવાજા ખેડવા નીકળ્યા. મારો કહેવાનો અર્થ, યોગ્ય ગુરુ મળે તો યોગ સાધના ગજબ છે. યોગ્ય મળવું જોઈએ, નહીંતર કાંઈકનું કાંઈક થઈ જાય. ધ્યાન તીર્થે યોગીથી કાંઈક ભૂલ થાય તો એનું તીર્થ ધ્યાન છે. યોગી ધ્યાનમાં બેસી જાય એવું શાસ્ત્ર કહે છે. યોગીનો ધ્યાન તીર્થે, ધારા તીર્થે ધરણીપતિઓ. શું વિચારો કર્યા છે? ધારાપતિ એટલે ગામ ધણી, ગામના આગેવાનો, સરપંચ, પ્રમુખ, આજના દેશકાળ પ્રમાણે જે મુખ્ય ગણાતા હોય તે. ધરણીપતિઓ જે ધરતીના પતિ છે, ગામ ધણી છે, એના માટે ધારા તીર્થે. દેશની સંસ્કૃતિ, બેન દીકરીઓની લાજ, ગાયોની સમસ્યા, રાષ્ટ્રમાં કંઈક ન કલ્પ્યો એવું બધું થાય ત્યારે ધારા તીર્થ. એ વખતે રાષ્ટ્રની સભ્યતાને બચાવવા માટે જે ધરણીપતિ હોય એને ધારા તીર્થમાં. ધારા તીર્થ એટલે યુદ્ધાય કૃત નિશ્ચય, એ ધારા તીર્થ કહેવાય. એને અંદર ઉતરું, પછી બેસી ન રહેવાય, મારાથી શું થાય, હું શું કરું. અમુક વસ્તુમાં બોલે એ પણ જવાબદાર છે, ગમે તે બોલે એની જવાબદારી. અને અમુક સમયે જે જાણે છે છતાં ન બોલે એ પણ અપરાધ છે. આવા સમયમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે ધારા તીર્થે ધરણીપતિઓ, ગામ ધણીએ એ વખતે ઉતરવું જોઈએ એવું શાસ્ત્ર કહે. ધારા તીર્થે ધરણીપતિઓ, દાન તીર્થે ધનાઢ્યા. ધનવાન લોકોના પૈસા શુદ્ધ કરવાનું દાન તીર્થ છે. દાન કરે. આ બાપુની એક આંકલથી કેટલા મનોરથીઓ ઊભા થયા. અમારો રાજેશ લાવી નાતા કરે છે કે આટલું કરો, આટલું કરો, કેરીનો રસ પીવડાવવો છે, હોવાના કરે. મને શેરડીનો રસ નથી પીવડાવતો, આખા ગામને કેરીનો રસ પીવડાવવાની વાત કરે છે. હું તો રમૂજ કરું છું. દાન તીર્થે ધનાઢ્યા. ધનવાન હોય એને દાન કરવું જોઈએ. સારી સંસ્થાઓમાં, સારી જ્યાં યોજનાઓ હોય એમાં કરવું જોઈએ સાહેબ. માંગો અને પછી કોઈ આપે એને દાન કહેવાય, પણ માંગ્યા વગર આપે એને વરદાન કહેવાય. માંગવું ન પડે. માંગ્યા, મકરંદ દવે મારો શબ્દ નથી, સાંઈ મકરંદ દવેનો શબ્દ. તમે માંગો અને આપે તો દાન. હવે મારે 1 લાખની જરૂર છે, આપો, એ દાન. પણ તમે માંગો નહીં અને આપી દે એનું નામ વરદાન છે. ધનપતિઓએ સારી સંસ્થાઓમાં માંગ્યા વગર આપવું જોઈએ. રાપચકર દાદા લખી ગયા, દરિયો કાઢતો ડોળા રે, માથે ઊભા મોતના ઓળા. એમાં ભમળે ચડેલ વાણ કોઈનું, આજ ધીમે અહંકાર તો જાજે. તને એણે દીધું હોય તો દેતો, એ આપ્યું હોય તો પણ સુકાણા રે હાડ પાડોશીના, બાળને મોઢે
તું કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે. એણે દીધું હોય તો દે, આત્મું હોય તો દાન તીર્થે ધનાઢ્યા. દાન કરો. રામાયણમાં એમ લખ્યું છે કે કળિયુગમાં કોઈ પણ રીતે તમે દાન કરો, કારણ કે કળિયુગમાં ધર્મના જે 4 ચરણ એમાં એક જ ચરણ બચ્યું છે. સત્ય ચરણ ખતમ થઈ ગયું, પવિત્રતાનું ચરણ તૂટી ગયું, તપ ગયું, ભોગ થઈ ગયા, એક દાન રહ્યું. અત્યારે ધર્મ કેવલ એક પગ ઉપર ઊભો છે અને તે દાન. એટલે તુલસી કહે કોઈ પણ રીતે તમે દાન કરો, દાન કરો. બને ત્યાં સુધી નામથી દાન નહીં કરવું, પણ નામથી કરવું પડે તોય કરો, કોઈ વાંધો નથી. આપણી પેઢીઓને ખબર પડે કે મારા બાપાએ આવું દાન કર્યું, એને પ્રેરણા. તો શબ્દ છે એ ને કે ને વિધિ દિનને દાન કીએ કલ્યાણ. દાન કરો, દાન કરો. ઉપનિષદની વ્યાખ્યાયિકા છે, આખ્યાયિકા છે, દ આખી આખ્યાયિકા આપ જાણો છો. દાન કરો, દાન કરો. તો દાન તીર્થ એ ધનવાનો માટે. ત્રાપજકર દાદા કહે સુકાણા રે હાડ પાડોશીના બાળને મોઢે, તો કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે. તને ઉપરવાળાએ દીધું હોય તો દેતો જાજે, એને આપતો. કવિ કાગ બાપુ જ્યારે ત્રાપજકર બાપાનું આ ગીત જ્યારે ગાતા ત્યારે બહુ સરસ એનું જે ભાષ્ય રચતા. પછી કાગ બાપુ ભાષ્ય કરે એટલે શું કહેવાનું, ખબર ના પડે એમ તું આપતો જાજે. અને પછી દ્રષ્ટાંત મેં સાંભળેલું એટલે કહું. એ દ્રષ્ટાંત કે ગામડાનો ખેડૂત પોતાના ગામમાં અનાજ દળવાની ઘંટી ન હોય, બીજે ગામ ઘંટી હોય, પોતાના ફાળિયામાં જુવાર બાંધી અને દળનું દળાવવા જાય. એ દળનું દળાવીને આવે, પછી રોટલા થાય ને પછી છોકરાઓ જમી શકે. અને આમ રસ્તે ફરીને જાય તો મોડું થાય, અંધારું થઈ જાય. એટલે કોકના ખેતરમાં કેળી હોય અને એમાં એ માણસ નીકળે કે આ શોર્ટકટ કેળીએ જાઉં, દળનું દળાવું, પાછું આવું. અને એનું જે ફાળિયું હોય એમાં ગરીબનું ફાળિયું એટલે કાણા પીડ્યા હોય, એમાં જુવાર છે અને હડપ હડપ કેડી ઉપર હાલવા માંડે. ત્યારે એ માણસને ખબર ન એમ એના ફાળિયામાં જુવારના દાણા કોકના ખેતરમાં પડતા જાય. એને ખબર નથી કે આ દાણા પડે છે, પણ વરસાદ પડે અને પછી એ પાકે. હે જીવ, તું કોકના ખેતરમાં આવી રીતે દાન કરતો જાજે કે એને ખબર ન પડે અને મબલક પાક આવીને બોરે. આવું કાગ બાપુનું ભાષ્ય છે. દાન તીર્થે ધનાઢ્યા. સમયનું દાન કરો યાર. પૈસા ન હોય તો મને કાલે કોણે પૂછ્યું કે કોઈ પ્રશ્ન પૂછ્યો છે મને, આપણે ભાઈ અભિષેકે પૂછ્યું હતું ને. શું પૂછ્યું બેટા? વોલેન્ટરી કે સમથિંગ પૂછ્યું કે બાપુ 10મો ભાગ રૂપિયામાં તો જ ના કાઢીએ, પણ અમારા સમય કરતાં કરતાં લોકોનું શુભ થાય એવો થોડોક સમય, એ પણ દશાંશ છે, એ પણ દશાંશ ચોક્કસ કરો. થોડોક સમય આપો. બીજા ખાલી રૂપિયા હોય એ રૂપિયા આપે, પણ જેની પાસે રૂપિયા હોય જ નહીં એ બિચારો શું કરે? સારી સલાહ આપો. પોતાના કલાકો થોડાક ઓછા કરી અને ગામ સુધારણાના કામમાં જાઓ. સ્વચ્છતા અભિયાન ચલાવો. આવું બધું અનેક રીતે દશાંશ કરી શકાય. દાન તીર્થે ધનાઢ્યા. લજ્જા તીર્થે કુલ યુવતાય. કુળવાન દીકરી, બેન, માં એનું તીર્થ છે લજ્જા તીર્થ. શીલ એનું તીર્થ છે. ક્યાંક કદાચ કોઈ ભૂલ થઈ જાય તો એ લજ્જા, એ શીલ, એ બાપ દાદાની સંસ્કૃતિ એનું તીર્થ છે. એમાંથી એને મુક્તિ મળે છે. લજ્જા તીર્થે કુલ યુવત પાતકમ ક્ષાલયંતી. આપણાથી થયેલા બૌદ્ધિક ખોટા સંકલ્પોમાં આ પાપમાંથી મુક્ત કરવા માટે આટલા તીર્થો, એમાં
આ મંત્રમાં તો પણ બે હું જાણું છું. મેં કીધું વૈદ તીર્થમ અનારોગ્ય, જેની તંદુરસ્તી સારી નથી એનું તીર્થ વૈદ છે. જ્યાં ત્યાં બીજાને આમ, હવે તમારી જ્યાં શ્રદ્ધા હોય એમાં મારે કંઈ વચ્ચે નથી પડવું, પણ અમુક રોગ થાય ને તો અંધશ્રદ્ધામાં ન જાજો કે આમ કરીએ ને આ દોરા ધાગા ને આમ કરીએ, ડામ દેવડાવીએ ને ફલાણા કરીએ. એમાં કોઈ વૈદ તીર્થ છે સાહેબ, એના ઠેકાણા છે. કેટલી મોટી અંધશ્રદ્ધા ગામડાઓમાં ચાલે, આમ કરો તેમ કરો. અને સત્ય હોય, માતાજીનો કોઈને આવેશ આવતો હોય તો આપણે માનીએ, એમાં કોઈ વાંધો નહીં. એ તો થતો હોય માણસને એવો ભાવ જાગે કે એવું, પણ ઘણી વખત તો બધું ખોટું પણ હોય. સાચું હોય એને તો પગે જ લાગવું. અમારા તળગાજડામાં અમારે માલધારી સમાજ મચ્છુઆઈનું ભર્યું કરે, પછી મને કહેવા આવે બાપુ મચ્છુઆઈનું ભર્યું. અમે નાનપણમાં એ ભર્યામાં જઈએ અને ઉખડીને ચણા અમે ખાતા હોઈએ અને ત્યાં, એટલે મને કહેવા આવે કે બાપુ ભર્યું છે મચ્છુઆઈનું. હું જાઉં જ પાછો, કે હું જાઉં. હું ગયો તો એ ભૂવો ધૂણતો હતો, અને બધા આંકલા પડકારા થતા હતા. એટલે બીજા બધાનું આંકલા પડકારામાં ધ્યાન, અને હું આવી ગયો અને ભૂવાનું ધ્યાન મારા ઉપર. એટલે ધૂણતો કે હે મોરારી બાપુ આવી ગયા, આંકલા પડકારા બંધ કરો. એને પછી ખબર કે માં સર્વજ્ઞ હોય ને સાહેબ, એને ખબર પડે કે મોરારી બાપુ આવ્યો છે, કોણ આવ્યો છે. આવું પણ બને. ખેર, એ જેને ભાવ જાગતો હોય એની હું ના ન પાડું. માણસ કેવો, જેવી એની શ્રદ્ધા, એમાં આપણે ક્યાંય, પરંતુ ખોટા વહેમો, ખોટા દોરા ધાગા, ખોટા દોરા ધાગા. મારી કહું તો મારી વાત, અમારી ભાદરાની હળેતીમાં આવી છે, આઈમાં છે. મહુવામાં હતો ત્યારે સાંજે બધાને મળું. કેવું માં પણ કેવું સુરક્ષિત રાખી શકાય. એ માડી મને મળવા આવ્યા, એ ચા પાણી પીધા. એમાં એક વ્યક્તિ કીધું કે માં, બાપુ આટલું કામ કરે છે, એની તબિયત સારી રહે એટલે તમારી કાળા ભેળિયામાંથી 2-3 કાળા દોરા કાઢી અને બાપુના હાથે બાંધી દો, એવું કીધું. અને એનો ભાવ સ્વાભાવિક. હવે આ માડીને બદલે બીજી હોત તો એને બાંધી દીધો દોરો, પણ આ માડીએ એમ કીધું કે તમે જે શાલમાંથી દોરા કાઢીને બાપુના હાથે બાંધવાનું, એ શાલ મોરારી બાપુએ જ આપેલી છે. આ સ્વીકાર કરવો એ માવતર. આ જો માડી બેઠી છે એની રૂબરૂમાં કહું, આ દેવી પણ છે. નહીંતર તો આખું ફાડીને મને બાંધી દીધો સાહેબ, આખું ફાડીને 2 હાથે બાંધી દીધો. આમાંથી બહાર નીકળજો સાહેબ. આના માટે સત્ય જોઈએ, આના માટે ટ્રાન્સપરન્સી જોઈએ. એવી જગદંબાઓના ગીત આપણે ગાયા છે. સોનલમાં આભ કપાળે, હાલો ગાઈ નાખી દે. આ બધા ઢાળો છે ને હરીશભાઈ, એ આપણા આખ્યાનોના ઢાળો છે. પગપેટી ઉપર જ્યારે ગામડામાં થતા એના આ ઢાળો છે. પછી અનેક વિભાગમાં એ ઢાળો ગયા. એ સોનલમાં આભ કપાળી, ભજાતન ભેળિયા. મને બહુ ગમે ભગત બાપુએ જે સોનલ આવીને આંધળી, ઉગમણા ઓરડાવાળી, એ ભજાતન મૂળ વ્યાખ્યાનનો રાગ છે. એ જી દેવો સૌ આકાશે આવ્યા અને સગાળશાને ફૂલડે. મોહનદાસ બાપુ કરજણ જ્યારે ચેલૈયાનું વ્યાખ્યાન કરે, આ બધા એ ઢાળો, જૂના ઢાળો છે. હા, નિગાણીભાઈ પણ એ ઢાળમાં બધાએ ગાયું છે. ઉગમણા ઓરડા વાળે, તું તો હે જગદંબા ઉગમણી દિશા છે. તારે ત્યાંથી તો અજવાળા નીકળે, અંધારા ન નીકળે, ચમત્કારો ન નીકળે, પરચાઓ ન નીકળે, અજ્ઞાનતા ન નીકળે, દોરા ધાગા ન નીકળે. તું તો ઉગમણા ઓરડા વાળી છું માં.
આવી માતૃશક્તિ. તો આરોગ્ય જેને નથી એને દેવતીર્થ છે, વૈદ તીર્થ, અને માતૃતીર્થે અપરાધીનો, જેણે ભૂલો કરી, જેને કંઈક અપરાધો કર્યા એના નિવારણ માટે માતા એ જ મોટામાં મોટું તીર્થ છે, એવું શંકરાચાર્ય ભગવાન પણ કહી ગયા. તો આપણા બૌદ્ધિક સંકલ્પોને લીધે જે વિકલ્પથી ભરેલા છે એને લીધે કંઈક જો અપરાધો થાય તો શાસ્ત્રકારોએ એના માટે અમુક તીર્થો બતાવ્યા. અને તીર્થનો અર્થ થાય જે આપણને તારે એનું નામ તીર્થ, જે આપણને તારે એનું નામ તીર્થ છે. તો આવી મનીષીઓની વાતો પણ શિવ સંકલ્પની સાથે જોડીને આપણી પાસે હું રજૂ કરી રહ્યો છું. આઈએ આ ત્રણેય પંક્તિઓનું ગાયન કરીએ. બધા ગાઓ બાપ. હૃદય વિચારત શંભુ સુજાના. प्रभु पद सुमिरत राम हृदय अस અને મારા ભાઈ બહેનો કદાચ જીવનમાં કોઈ સંકલ્પ કરવાનો સમય આવે ને તો પહેલા રામનું સ્મરણ કરીને કરજો. તમે કૂદી નહીં પડતા. જેણે જેણે રામને ભૂલીને આપણે નક્કી નહીં કરો, આપણે સંકલ્પ કરીએ એમાં અહંકાર હશે, પણ મારો રામ જે સંકલ્પ કરાવે એ હું કરીશ, એમાં રામનું પીઠબળ હશે. નહીતર માણસ પોતે નક્કી કરે પછી બહુ ફસાય છે. સુમિરત રામ હૃદય અસ આવા. આનું બહુ ધ્યાન રાખો. પ્રભુને સ્મરણ કરીને માયલાને પૂછીને સંકલ્પ કરવો, જેથી કરીને વિકલ્પ ઊભો ન થાય. તબ શંકર પ્રભુ
संकल्प किन्ह मन माही માનસની આ 3 પંક્તિઓ દ્વારા શિવ સંકલ્પનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. ભગવાન શિવના 9 સંકલ્પો તલગાજરડી આંખે જોયા છે, એને કાલે થોડાક આગળ વધારીશું. આજે કથાનો ક્રમ આપણે લઈએ. એ પહેલાં 2-5 મિનિટ માટે બધાએ પ્રેમથી, ભીતરથી, ભાવથી ભગવાન નામનું સંકીર્તન આપણે કરીએ અને પછી કથાનો દોર આગળ લઈ જાઓ. હરિ બોલ. એક તાળી. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद
હરિ બોલ ત્યારે મુકુંદ માધવ ઠાબાજી સમજાવે એવો એવો સોગઠાબાજી સમજાવે બે દિવસથી ગામડાના ભાઈ બહેનો ચિઠ્ઠી મોકલે છે કે બાપુ આ કથામાં નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની વાત કરજો, મનસુખરામ માસ્તરની વાત કરજો, એ ના થાય તો કમસે કમ સોગઠાબાજી તો કરજો. પણ સોગઠાબાજી બેસીને રમાય, ઊભા ઊભા ન રમાય. કે તારી મૂડી મફત વેડ થાય છે રે એવો સોગઠાબાજી સમજાવે તને એવો સોગઠાબાજી સમજાવે.
પુનિત મહારાજના શિષ્ય રામ ભક્ત. પુનિત મહારાજના ઘણા શિષ્યો, એમાં રામ ભક્ત અને શ્યામ ભક્ત, આ બે પ્રધાન. પછી એ પરંપરામાં ઘણા ભક્તો આવ્યા, પણ આ બે મહાપુરુષનો તો મારે સંપર્ક. એમાં પુનિત મહારાજના જે પટ શિષ્ય ગણાય રામ ભક્ત, એમણે સોગઠાબાજી ઉપર પોતાનું આધ્યાત્મિક દર્શન પેશ કર્યું.